સુરત શહેરના માંદરવાજા વિસ્તારમાં આવેલી રેલ રાહત કોલોનીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। 15થી વધુ શખ્સો ચપ્પુ અને તલવાર સાથે કોલોનીમાં ઘૂસ્યા હતા અને ત્યાં હાજર લોકોને માર માર્યો હતો। તેઓએ મોપેડ, બાઇક, ટેમ્પો અને રિક્ષા સહિત અનેક વાહનોમાં તોડફોડ કરી હતી અને ગાળાગાળી કરીને ફરાર થયા હતા। સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજનું ડીવીઆર તપાસ અર્થે કબજે કર્યું હતું। જોકે પોલીસના આવ્યા બાદ જ આરોપીઓ ફરીથી તલવારો સાથે વિસ્તારમાં પ્રવેશ્યા અને ફરી તોડફોડ કરી, જેથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। લોકોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે। હાલ સલાબતપુરા પોલીસે આરોપીઓની ધરપકડ માટે કવાયત હાથ ધરી છે। મારું નામ પ્રવીણ માણિક આયરે છે। હું આ વિસ્તારનો એક સામાજિક કાર્યકર્તા છું અને 2-3 દિવસથી આ જે ગુંડા પ્રવૃત્તિ અહીંયા ચાલી રહી છે માંદરવાજા વિસ્તારમાં, રાતના એ લોકો કંઈક બર્થડે હતો તો બર્થડેમાં એ લોકો જાહેરમાં તલવારોના હથિયારો લઈને અહીંયા આવ્યા હતા ને આમ તેમ ગમે તેમ ફરાઈને એ લોકો અહીંયાથી નીકળી ગયા। ત્યાં પછી અમે પોલીસને જાણ કરી। પોલીસ ઘટના સ્થળે આવીને જે અહીં સીસીટીવી કેમેરા લાગેલા છે એનું ડીઆર કાઢીને લઈ ગયા છે તપાસ માટે। એના પછી પણ એ લોકો રાતના 2-3 વાર આવ્યા અને સવારે 4 વાગે આવીને અહીં સ્થાનિક જે અમારા વિસ્તારમાં રહે છે તે લોકોની ગાડી પાર્કિંગમાં હતી, પાર્કિંગની ગાડીઓ ને નુકસાન પહોંચાડ્યો છે। કાચ તોડીને ગાડીઓને પણ, મોપેડને પણ નુકસાન પહોંચાડ્યું છે। અમારી પોલીસથી એક જ માંગ છે કે આવા ગુંડા તત્વોને જે પોતાનું દહેશત અહીંયા વિસ્તારમાં કરવા માંગે છે એ લોકો પર કડકથી કડક કાયદાકીય રીતે પગલાં ભરાય એવી અમને પોલીસથી, કમિશનર સાહેબથી આશા છે। કેટલા લોકો હતા, શું હતું એમની જોડે? એ લોકો 5-7 લોકો મોઢા ઉપર, ગાડી ઉપર, મોઢા ઉપર કપડું બાંધીને ગાડી ઉપર આવે છે અને ગાડીઓ અહીંયાથી હથિયારો લઈને લોકોને ડરાવવા માંગે છે। શું કારણ રહ્યું હશે આવું કરવાનું પાછળ? આ લોકો લગભગ 15 દિવસ થઈ ગયા। અગાઉ બી આ લોકોનો જોડે ઝઘડો થયો હતો, એના પછી પોલીસે એ લોકોનું મુરત બી કાઢ્યું હતું, પણ એના પછી પણ આ લોકો દહેશત બંધ નથી થતી। તો અમારે સ્થાનિક બધા અમારા જે રહેવાસીઓ છે એ લોકોની વિનંતી, પોલીસ સાહેબને રિક્વેસ્ટ છે કે ભાઈ આ ગુંડા તત્વોનો આતંક બંધ થાય, આ લોકો પર કડકથી કડક કાયદાથી